કવિ શ્રી મમતાન ગઢવીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે એવા કવિને સાંભળવા છે જેમનો અંદાજ કંઈક નોખો છે અને અમે એમને ખુમારીના કવિ કહીએ. એમની કવિતાઓમાં ખુમારી છલકે છે એટલે ખુમારીના કવિ કહેવાનું મન થાય. એવા અમારા કવિ શ્રી પરબતકુમાર નાઈનો પરિચય આપને આપું તો સરકારી ગોળિયા પ્રાથમિક શાળા લાખણી તાલુકો ત્યાં એડટ આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને સરહદી સાહિત્ય સભાના મહામંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરે છે. સાથે સાથે ઘણી બધી કવિતાઓ ગઝલો એમણે લખી છે. લગભગ 1.5 વર્ષ પહેલા માનનીય એસઆર બેંકર સાહેબની જગ્યામાં એમની હોટેલમાં મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે જ્યારે એમની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામ પ્રકાશિત થઈ હતી. એવા તારી હથેળીમાં મારું નામ કંડારવા વાળા કવિને હું આપની સાથે એમનો એક ખુમારી ભર્યો શેર રજૂ કરી અને આમંત્રિત કરીશ. સુરેશભાઈ, આપણા કવિશ્રીનો શેર સાંભળજો કે કોઈને આપ્યા દિલાસા, કોઈને આપ્યા દિલાસા અને કોઈને ઊભા કર્યા. કોઈને આપ્યા દિલાસા અને કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા, આપણે સૌને ટેકા કર્યા. અને સાહેબ એમનો જે શેર છે, આ હું કોલર અડધો સાહેબ પહેરું છું, ચાઇનીઝ કોલર પહેરું છું, પણ મને આખાની ફિલિંગ પરબતભાઈ અપાવે. એમનો સૌથી વધારે મને ગમતો શેર કે પેટમાં દુખે ઘણા ને, પેટમાં દુખે ઘણા ને તો ભલે ને દુખતું રહે. પેટમાં દુખે ઘણા ને તો ભલે ને દુખતું રહે. આપણા કોલર હતા અને આપણે ઊંચા કર્યા. એવા ખુમારીના કવિ પરબતકુમાર નાઈને છેક છેલ્લે સુધી જે તાળીના પડે એની બાજુમાં બેઠેલાના સમ છે. એકવાર જોરદાર તાળીઓથી પરબતકુમાર નાઈને આમંત્રિત કરીશ. માતૃભાષા વંદના સપ્તાહની અંદર સૌનું સ્વાગત છે. છોકરાઓને કંટાળો નથી આવતો ને, આપણા કૃષ્ણદવે તમને બાળગીતોની મજા કરાવવાના. થોડીક હું પ્રેમની કવિતાઓ કહી દઉં, પછી કૃષ્ણદવેનો સાહેબનો જ વારો છે. ગાર માટી છાસ ચાલી, બેંકર સાહેબ, ગાર માટી છાસ ચાલી તોરણો ચાલ્યા ગયા. ગાર માટી છાસ ચાલી તોરણો ચાલ્યા ગયા. ગામમાંથી ચોર પગલે સટપણો